સ્વામિનારાયણ હરે. ભૂપ કહે બ્રહ્મચારીને મન સંશય ઉપજ્યો એક, તર્ત મટાડો તે તમે સમજાવીને સહિત વિવેક. એ છે સંશય મોટો અથાહ, કર્યો દેહને તો અગ્નિદાહ. વળી દેખાયા એવા ને એવા, જેવે રૂપે પ્રથમ હતા જેવા. લ્યો મને સંશય થઈ ગયો કે લ્યો અભયસિંહ કે બહુ મોટો સંશય છે હો. સંશય એ છે કે મહારાજના દેહનો અગ્નિ સંસ્કાર થઈ ગયો, બરાબર ને? તો વળી એવા ને એવા દેખાણા એ ક્યાંથી આવ્યા? આગલો હવે માણને તમે અગ્નિ સંસ્કાર થઈ જાય પછી માણ ક્યાંક દેખાય તો કેમ થાય? બોલો તો ખરા. તમે શમશાનમાં જઈ અગ્નિ સંસ્કાર કરી આવ્યા અને ઘરે આવ્યા ને પાછા બાપો જો દેખાણા, થાય શું? બહુ વર્ષો પહેલા અહીંયા કને આવ્યા તમે રવા પર હતા, એક બાપો ધોતા એક સામી રાતના ઘરમાં ઉતરતો હતો ખાટલા માથે અને પવન બન કાંઈ હતો ને ફરા કરતા દરવાજા ખુલી ગયા. ગયો ઘરના દરવાજા ખુલી ગયા તો બીક લાગે. ભૂતે ખોલ્યા કે કોણે ખોલ્યા? પવન હોતો ખોલે તો વાંધો નહીં, પણ પવન વગર ફટા કરતા ખોલ્યા. કે લ્યો હશે કાંઈ ખબર, આપણે કાંઈ જોયું નથી ભૂત. અમે કોશિશ કરી એકવાર જોવાની પણ મેળ ન પડ્યો. માંડવીમાં ગેટની અમે માતાજી છે સમજે ને, પછી કાળી ચૌદસ ને ભૂવા ધૂણે ને, પછી ભૂવા માતાજી આવે ખબર હે, અને કેવા ધૂણે હાંકરું મારે ને ધૂણે જોરદાર જોયા છે. ભૂવા ધૂણે ઈ તમે ગેટમાંથી ચડી કે તો ભૂવા ધૂણે જોવા છે. એ 9 વાગે મંડ્યા હતા માતાજીને ઓતાર આવે ઓતાર આવે ઓતાર આવે, પણ 11 વાગે તો કોઈ માતાજીને ઓતાર જ ના આવ્યો. લ્યો પછી અમે માની લીધું આપણે જોઈ રહ્યા એટલે માતાજી આવતા નથી, હાલો ભાગી જાય. પછી ભાગી આવ્યા અમે. કોઈ ભૂવામાં અવતાર આવ્યો નહીં માતાજીનો. હાંકરું બાંકરું લઈને બેઠા હતા, કોશિશ કરતા હતા પણ મેળ પડ્યો નહીં. અમને એમ કે માતાજી આવે તો કેવા થતા હશે એમ, એ ન મળ્યું. જોવા લ્યો પ્રશ્ન આવ્યો છે, મહારાજનો અગ્નિ સંસ્કાર થઈ ગયો, પાછા એવા ને એવા દેખાણા, એનું શું હવે? ક્યાંથી આ બીજો દેહ આવ્યો? જ્યારે જન્મ ધરે ઘનશ્યામ રહે ખાલી શું અક્ષરધામ? અક્ષરધામ શું ખાલી રહેતું હશે કે પછી ભગવાન 2 રૂપ ધારણ કરતા હશે અને 2 ઠેકાણે પાછા એવા ને એવા દેખાય? એ મારો સંશય છે. આ તો કોઈકને પ્રશ્ન થાય એટલે એક પ્રશ્ન ઉઠાવ્યો, સમજ્યા કે નહીં? એનો ખુલાસો કરો કે એમ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ એ જ કથા કહું છું, સાંભળો. એના વિશે એક દ્રષ્ટાંત પણ હું તમને દઉં છું, ચિત્તની ભ્રાંતિ મટી જાય હો. નટ જેમાં આકાશમાં ચડે, જય ઇન્દ્રના યુદ્ધાથી લડે, થાય બંદૂકના ત્યાં ભડાકા, તરવારના વાગે સડાકા. એક નટના દ્રષ્ટાંતની વાત છે, ઘણા બધા શાસ્ત્રોમાં આવે એમ. એક નટ આખો પરિવાર પોતાનો બધો હોય ને, માણસો બધા લઈ રસાલો લઈને રાજા પાસે ગયો, મોટા શહેરના રાજા, કે મારે તમારે નટનો અમારો ખેલ બતાવવો છે. તો રાજા તો રાજી જ થાય ને કે બતાવો. ઘણા બધા માણસો ભેગા થયા આમ જબર વિશાળ જગ્યામાં. હવે બધા તૈયાર થયા, નટે આવી ગયો, રાજાને સલામ ભર્યા. જાણે ખેલ શરૂ થાય છે, ઓલો ઢોલકી વગાડો ઢોલકી વગાડે. ત્યાં તો નટ રાજાને કે રાજન ફોન આવ્યો સ્વર્ગમાંથી. દીદી ફોન આવતા, લ્યો ઇમરજન્સી કોલ છે, મારે જવું પડશે દેવતાઓની મદદમાં. દેવતાઓને દૈત્યોનું ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું છે, એટલે બીજું કાંઈ નહીં કે મારી આ 2 ઘરવાળી છે ને એને તમે હાંચવો કે પાછો આવું ત્યાં દેજો. હાંચવો એમ. પછી એક આટલો દોરાનો ઢેરો, એનો છેડો ઝાલી અને એ કોકડી ફેંકી દીધી આકાશમાં. દોરો ચડી ગયો આકાશ, દોરો ચડી ગયો
આ બધા હથિયારધારીનો તલવારો ને બંદૂકો ને આ બધું લઈ દોરાને ઝાલી મારો નટ ચડી ગયો આકાશમાં. બોલો. અને યુદ્ધ થયું, દેવતા દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું. એમાં આ મરાણો પાછો હાથ પગ કપાઈને પડ્યા ને માથું પડ્યું ને ધડ પડ્યું ને આંખો કપાઈને પડ્યો નટ. એની ઘરવાળીઓ રાજાને કહે, રાજન અમે પતિવ્રતા સ્ત્રી છીએ, અમારો પતિ મરી ગયો, હવે અમારાથી જીવાય નહીં, લાકડા દેવ. લાકડા. રાજા કે લાકડા ના દઉં કે, લાકડા ના દઉં કે. લાકડા દીધા નહીં. બે એની ઘરવાળીઓ એના ધણીના બધા અંગ ભેગા કરી અને બે ભેગી બળી મરી. લ્યો, રાખનો ઢગલો થઈ ગયો. હવે તો આ બહુ થઈ ગયો ને, માણસો ઉઠવા માંડ્યા. ત્યાં ઓલો ઢોલકી વગાડતો તો ઉઠો નહીં, હજી ખેલ અધૂરો હોય કે દોરો લટકેરો ત્યાં સુધી ઉભા રહ્યો કે હજી. થોડીક વાર થઈ અને મારો નટ ઉતર્યો માથેથી, હાજુ નવરો એવો ને એવું. આવીને રાજાને સલામ ભરી. રાજાને કે રાજાને આપણી કૃપાથી આપણો વિજય થયો. જો દેવતાઓ હારીને ભાગી ગયા પાતાળમાં, દેવતાઓ રાજી થયા. હવે મારી ઘરવાળી લાવો. ગયો હવે મરી ગઈ દેવ, ક્યાંથી દેવી? રાજા ફસાણો. મારી ઘરવાળી તો લાવો. રાજા કે પણ મરી ગઈ કે, તો હું જીવતો થોડી મરતી હશે કે. લ્યો, હું મરી જાઉં તો મરે ને, હું તો હાવ તમારી સામે ઊભો છું અને તમે કોઈ બળી ગઈ મરી ગઈ. રાજા કે પણ રાખનો ઢેકલો દેખાય છે થી. તો ઈ મને ખબર નથી કે મારી ઘરવાળી લાવો કે. રાજા ખરેખર ફસાણો. પછી નટ કે પણ અમે ગરીબ માણ કહેવાય, ગરીબ માણની ઘરના અમારા તમે પચાવી પાડશો કે. લ્યો હવે કેવું શું હો એ કે અમારી પત્ની તમે રાખી દેશો એમ કરીને. રાજા બેઠા હતા ને આમ સિંહાસનો ઢોલિયો મોટો, એના નીચેથી ઘરવાળી કાઢી બે જણી. લ્યો, રાજા જોઈ રહ્યો, મારું નજરે દેખતા દોખી ગયું અને નીચેથી ક્યાંથી નીકળ્યું કે. લ્યો, રાજા હંતાળી જોયો એવો પ્રશ્ન થયો કે ન થયો? રાજા રાજી થઈ ગયો. હે મોજ મજા આવતી કેટલું બધું નટનો ખેલ જોઈને. વસ્તુ ઘણી આપી, એ હાથી આપ્યા ને ઘોડા આપ્યા ને ધન ખજાનો કેટલો આપ્યો. રાજા બહુ રાજી થઈ ગયો. પછી હવે એને ભાગ કરવામાં વઢ્યા મારા પાછા. એ પોતે બાજ્યા. એમાં કેટલા કપાઈ મર્યા. રાજા આપ્યો તો માલ બધો વધી પડ્યો. હાથી ખાનામાં બધા ને ઘોડામાં બધું ઠેકાણે માલ રાખી દીધો. થોડાક દિવસ કાગળ આવ્યો પાછો. એ કે પહેલા ખેલ કર્યો એની મોજ મળી ગઈ છે, પણ બીજી વાર જે ખેલ કર્યો ને એની મોજ મળી નથી કે. લ્યો, હાથી ખાનામાં જોયો તો હાથી ન મળે, બધું અદ્રશ્ય થઈ ગયેલું હતું. તો આવી એક નટની ખેલ છે. હો, તમને ખબર ને, મોઢામાંથી લીંબુ કાઢ્યા કરે ને, કાં તો વાંયથી કાઢે ને, કાં તો કાનમાંથી કાઢે ને, કાંઈથી ના કાઢે, એના હાથમાં જ હોય બધું. પણ એની સ્પીડ એટલી છે ને કે આપણી નજરની એટલી સ્પીડ નથી. એ આમ બદલાઈ ગયો તો આપણે ખબર ન પડે. આપણું ધ્યાન બીજે ક્યાંક મૂકે અને એ કામ કરી લે ને હાથમાં બતાવી દે. તો આ એક કળા છે એક જાતની. આપણે એમ થાય આમ કેમ થયું? તમારે ચેણીના પાચામાંથી પૈસા કાઢે. લ્યો, એ ક્યાં ગયા ક્યાંથી ખબર ન પડે. કાં તો તમારા ખીચામાંથી પૈસા કાઢે. ગમે એની એક જાતની કળા છે, યાદુ બાદુ કાંઈ નથી. તો હવે એ માણને ખબર પડતી નથી. આશ્ચર્ય લાગે છે. એક કળા હોય એમાં ભગવાન પાસે એવી 6 કળાઓ છે. નટખટ્ટ કહેવાય કે. તો એવા ભગવાનની કળા છે ને એ કોઈ જાણી શકે નહીં. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે નટ એ કપાણો નથી, બળ્યો નથી ને કાંઈ નથી થયું, પણ આવું બધું દેખાય. એની એક અદ્ભુત શક્તિ છે. એમ ભગવાન છે ને એ નટખટ્ટ છે. મોટા અક્ષર મુક્ત છે, જેહ કરે કલ્પના બહુવિધ તેહ. ભગવાનના અક્ષર મુક્તો છે ને એ કેવી કલ્પના કરે, કરી તર્ક તેઓ થાકી જાય, કળા કૃષ્ણની ના કળાય. ગમે એટલા તર્ક વિતર્ક કરો પણ ભગવાનની કળા જાણી શકાય નહીં. કોઈ એમ તર્ક કરે કે અક્ષરધામ તો સર્વત્ર છે, કે જ્યાં ભગવાન છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. મારે વચનામૃતમાં કીધું છે, જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. વળી ભગવાનની જ્યાં ઈચ્છા આવે ત્યાં પાછા દેખાઈ પણ શકે છે. તો અક્ષરધામમાં રહેનારા છે એને ધામનું મધ્ય કહેવાય.
ભગવાનનું બાળપણું છે, જોબન છે, વૃદ્ધ અવસ્થા છે, એ દેખાવા માત્ર છે. જે પ્રભુ અક્ષરધામમાં દિશે છે એને એ પ્રભુ આ લોકમાં દિશે છે. જુદી પ્રભુની બે નવ જાણો મૂર્તિ, પ્રભુ એક જ એ પ્રમાણો. દેખાય છે ભગવાન. બે સ્વરૂપ નથી ભગવાનના અક્ષરધામનું અને આ લોકમાં. વળી કોઈકને એવો તર્ક થાય કે ભગવાન જુદા જુદા રૂપ ધારણ કરે છે, તો ગમે એટલા રૂપ ધારણ કરી લે, ભગવાન છે ભાઈ. નવલખા પર્વતમાં ગયા હતા, 9 લાખ સિદ્ધોને મળવું હતું, તો 9 લાખ રૂપો ધારણ કરીને મળી લીધું. લ્યો એક કી હારે કે પછી આ દેહ રહે કે ન રહે. 9 લાખ રૂપો દેહની ઠીક છે, પણ 9 લાખ જણાને મળતા કેટલી વાર લાગે? 9 લાખ જણા પાર પડે. તો એટલા રૂપ ધારણ કરી અડધી મિનિટ બધાને મળી લીધું. અડધી મિનિટમાં વળી ઘટ અંતર્યામી, લોકોના હૃદય પ્રત્યે ભગવાન અંતર્યામી વ્યાપીને રહેલા છે. અહીંયાથી જે અક્ષરધામમાં જાય સમાધિ લગાવીને, એને અક્ષરધામમાં ભગવાન દેખાય. પાછા આવીને એ જોઈએ તો અહીંયા પણ એવા ને એવા દેખાય. તો ચિંત્યાનંદ બ્રહ્મચારી કે ભગતની જેવી ઈચ્છા હોય ને એવા ભગવાન દેખાય છે, એવે રૂપે દર્શન આપે છે. અને આ પૃથ્વી ઉપર પણ ભગવાન અવતાર ધારણ કરે છે, જેવી જરૂર પડી એવું રૂપ ધારણ કરી લે. હવે મંદરાચળ પર્વત સમુદ્ર મૂકીને સમુદ્ર મંથન કરવું હતું, વજન બહુ હતો, તો 1,00,000 યોજનનું કાચબાનું રૂપ ધારણ કરીને ઉપર જલ રાખ્યો. લ્યો માછલું કામ ના આવે, કારણ કે એનું ચામડી પહોંચી હોય. કાચબાનું પીઠ જબરું હોય, ફર્યા કરે માથે તો વાંધો ના આવે. ડુંગરો ફરે તો 1,00,000 યોજનનો કાચબો એટલું મજબૂત હશે ને. આજનો કાચબો લોરી હાલી જાય તો અંદર ઘૂસી જાય તો એને કાંઈ થાય નહીં. અરે સિંહ ઝાલી લે તો ક્યાંથી મોઢું ક્યાંથી ભરાવું, અને ક્યાં ડાચું ન લાગે. લ્યો કાચબાને મેં ઘૂસી અંદર કાંઈ ન થાય, એનું કોઈ ખાઈએ ન હાગે. અંદર બેઠો હતો, બહાર ડોગ્યું કાઢે ને ડોગ્યું યાલ લે તો પછી નીકળી નહીં કાંઈ પાછું. સમજાય? તો ભગવાનને જેવી જરૂર પડે છે બ્રહ્માંડમાં એવું રૂપ ધારણ કરી અને એ એક ફેસલો કરે છે. ભગવાન અવારનવાર પૃથ્વી ઉપર આવે છે. જેટલી શક્તિ જણાવી હોય ને એટલી જણાવે, પાછી સામર્થ્ય એટલી જણાવે. હવે અહીંયા જે મહારાજનો અગ્નિ સંસ્કાર થયો ને એ તો દેખાવા માત્ર છે. એના પછી જે રૂપ દેખાયું ને એ સત્ય છે હકીકતમાં. હું તો ખાલી આ પૃથ્વી ઉપર આવ્યા, જન્મ ધારણ કર્યો, એ રૂપ બતાવ્યું, અગ્નિ સંસ્કાર થઈ ગયો. એના પછી જે મહારાજ દેખાણા એ સત્ય રૂપ હંમેશને માટે. ઓલું માનવ રૂપ હતું એ તો જેમ માતા થકી જન્મ ધારણ કર્યો તો એમ એક દી એનો અગ્નિ સંસ્કાર થવો જોઈએ, એક માયાનો ક્રમ છે. પણ સત્ય રૂપ ભગવાનનું કહ્યું મહારાજ ધામમાં ગયા પછી જે દેખાણા ને એ ભગવાનનું સ્વરૂપ સાચું. જેહ દિવસે સીધાવ્યા સ્વધામા, દીધા દર્શન બહુ ઠામા. તેમાં થોડા ઠેકાણાની વાત સંભળાવું તમે સુનો ભ્રાત. બાકી તો જેદી મહારાજ ધામમાં ગયા ને તેદીએ તે જ દિવસે કેટલા ભક્તોને દર્શન આપ્યા હતા. ક્યાંય ને ક્યાંય થોડીક કથા સાંભળવું કે વડોદરાના હરિભક્ત બધા, રામચંદ્ર વૈદ ને મોટા મોટા બધા, એ આખો સંઘ લઈ મહારાજને બીમાર જાણીને છેલ્લી વાર દર્શન કરી આવીએ. એ વડોદરાથી આખો સંઘ નીકળ્યો. આવતા આવતા છેટ ઉગામેડી સુધી આવ્યા હતા. અહીંયા મહારાજ ધામમાં ગયા હતા. એ લોકોને તો ખબર નહીં, સમાચાર તો મળે નહીં એટલી વારમાં. આજનો જમાનો એવો મીડિયાનો નહોતો તેથી, સમજ્યા ને. તો ત્યાં શ્રીજી મહારાજને સામે મળ્યા 10-12 ઘોડે સવારો ને બધા, દાદો ખાચર ને સુમલો ખાચર ને સુરો ખાચર ને આ બધા ભેગા. મહારાજ ત્યાં ઉભા રહ્યા જેઠ સુધી, દસમને દિવસે બપોર પછીના સમયમાં. બધા ભક્તો પ્રણામ કર્યા. મહારાજ કે ક્યાં નીકળ્યા હો? આટલો મોટો સંઘ લઈને ક્યાં જાઓ છો? રામચંદ્ર વૈદ કે પ્રભુ વડોદરાથી આવીએ છીએ, આપણો મંદવાડ સાંભળી અને અમે બધા વડોદરાવાળા ભક્તજનો આપણા દર્શન કરવા માટે આવતા હતા કે બીજું કાંઈ નહીં. મહારાજ કે તમે વૈદ છો, જુઓ તો હું માંદું છું. લો હાથ બતાવ્યો, નાડી પકડી, નાડી બરોબર હાલે. મહારાજ કે કાંઈ માંદો નથી. કોણ કે માંદો? કે લો. મહારાજ કે
મને કોઈ પ્રકારની બીમારી નથી. તમે કદાચ સાંભળ્યું હશે તો હવે કાંઈ છે નહીં કે બરોબર શું તમે અહીંયા સુધી આવ્યા છો તો ગોપીનાથજી મહારાજના દર્શન કરી આવો પછી જાજો કે હો. અહીંયાથી પાછી વળી જવા કરતાં ગોપીનાથજી મહારાજ દર્શન કરો જાઓ. મહારાજ કે અમે સારંગપુર જઈએ છીએ, એક રાત રોકાઈ અને પછી કાલે આવશું કે એમ કરીને મહારાજ ભાગી ગયા ત્યાંથી. હો એ આખો વડોદરાનો સંઘ ગઢપુરમાં આવ્યો તો અહીંયા તો મહારાજ ધામમાં ગયા છે. એ બધા શોકમાં બેઠા છે. ઓલા કે ક્યાં શું થયું તો મહારાજ ધામમાં ગયા. આ કે ધામમાં કાંઈ નથી ગયા કે અમને ઉગા મેળી મળ્યા હતા કે લ્યો સારંગપુર ગયા કે ધામમાં નથી ગયા કે લ્યો. મહારાજ એમને કીધું કાલે આવશું તમે જાઓ કે મહારાજના કેવાથી અમે આવ્યા છીએ લો ગઢપુરમાં. ઓલ્યા કે એ સાચું અને આ સાચું, બે સાચું, ખોટું એ કે નથી. પછી બધાને આશ્ચર્ય થયું કે મહારાજ તો ધામમાં ગયા ખરેખર, પણ આપણે ખબર ન પડી. ધોલેરાના બે બહેનો પ્રગટ પ્રભુની જબરી ઉપાસના, બહુ પ્રેમી મહારાજને વિશે, પૂંજાભાઈના બેન અજુબા અને ફૂલીબા. આ બેને વિચાર થયો કે છેલ્લી વાર મહારાજના દર્શન કરાવીએ. ગાડામાંથી બેસી અને ત્યાંથી નીકળ્યા. નીંગાળાની નદીને કાંઠે ત્યાં ગાડું છોડી અને બળદને પાણી પાવા થોડકા વિશ્રામો કરતા હતા. ત્યાં મહારાજ પહોંચ્યા. હેલો 10 અસવારોની સાથે. તીદીએ જેઠ સુદ દસમ નો જ દિવસ હતો અને દિવસ હાથમાં ટાણું થયું હતું. મહારાજ આવ્યા. બે ભાઈઓ મહારાજને પગે લાગી, મહારાજને પૂછવા લાગી. મહારાજ પૂછ્યું તમે ક્યાંથી આવ્યા, ક્યાં જાઓ છો? ભાઈઓ કે મહારાજ ધોલેરાથી આવીએ છીએ, પણ તમે માંદા હતા એવા સમાચાર મળ્યા એટલે દર્શન કરવા અમે આવીએ છીએ. કે મહારાજ કે અમને નખમાં રોગ નથી, સમજ્યા ના, અમે બીમાર થાય નહીં કે, પણ તમને ગઢપુર જવું હોય તો જાઓ કે દર્શન કરી આવો છે. ઝીંઝાવદર સુધી આવ્યા છો, નીંગાડા નદી સુધી કરી આવો. ગઢપુરમાં તમે પરવરો, ગોપીનાથના દર્શન કરો. જશું ત્યાં રહેશું આજ રાત, આવશું ગઢપુરમાં પ્રભાત. મહારાજનો મર્મ એવો છે કે હું ગોપીનાથજી મહારાજ દ્વારા પ્રત્યક્ષ છું, તમે હવે કઈ બહુ શોક ના કરો કે એમ. તો એ બે બાઈઓને ગઢપુરમાં ક્યાં ગોપીનાથજી મહારાજના દર્શન કરવા, અને મહારાજ કે અમે જ્યાં જાશું ને ત્યાં રાત રોકાઈને કાલે આવશું એમ કરીને મહારાજ ત્યાંથી નીકળી ગયા. ફૂલનો હાર એકાદો પ્રસાદીઓને મહારાજ આપતા ગયા બે બહેનોને. એ બાઈઓ ગઢપુરમાં આવ્યા, ખબર પડી કે મહારાજ તો દેહનો ત્યાગ કરેલો છે. આશ્ચર્ય થયું. અમને મહારાજ મળ્યા, ફૂલના હાર દેતા ગયા પ્રસાદીના, અને મહારાજ ધામમાં ગયા. તો ધામમાં ગયા, હાવ સાચી વાત, તમને દિવ્ય દર્શન દીધા. જો દિવ્ય દર્શન અને માનવ દેહ એમાં કેટલો ફરક બોલો. આ પૃથ્વી ઉપર ભગવાન મનુષ્ય દેહનું ધારણ કરે એમાં અને દિવ્ય દર્શનમાં શ્રેષ્ઠ ક્યું ગોતા? દિવ્યની માનવ દેહ. દિવ્ય તો ગમે ત્યારે આવી શકે, એનું કઈ મોટી વાત નથી. તમે પ્રેમ ભક્તિ જાગે તો ભગવાન અહીંયા પ્રગટ થઈ જાય. માનવ રૂપે મળવા એ દુર્લભ છે ભાઈ. દિવ્ય રૂપે આવીને ક્યાંક કપડું પ્રસાદીને દઈ ગયા, ક્યાં પ્રસાદ હંચવાનું કપડું ક્યાં બોલો. પણ મનુષ્ય રૂપે હતા અને એ મહારાજનો જેને જેને સ્પર્શ થયો છે, ગાદલા ગોદડા બૈરાના કપડાં, પુરુષોનો કપડાં, કેડિયા જી હશે તો પ્રસાદ નચવાના કે નહીં. પણ દિવ્ય રૂપે દર્શન દે કોઈનું કાંઈ છે આજે કાંઈ પ્રસાદી થાય, એ પ્રસાદી નથી થતું બોલો. દિવ્ય રૂપે દર્શન દે મહારાજ તો વસ્તુ પ્રસાદીની થાતી હોય અને કોઈ ગાંચવી હોય એવી ક્યાંય કથા સત્સંગમાં છે નહીં. બહુ દુર્લભ છે. ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે આવે અને મળે. એની સ્પર્શેલી વસ્તુ, એની પરસેલું ઝાડવું, વસ્ત્ર, પથ્થર, ગમે તે એનો જે મહિમા છે, દિવ્ય સ્વરૂપ તો ગમે ત્યારે પ્રગટ થઈ શકે. ભલે ભક્તની ભક્તિ જબરી કહેવાય, દિવ્ય રૂપે ભગવાન દર્શન દે મોટી વાત કહેવાય, ભલે એ ઓછી વાત નથી. પણ પ્રસાદીની વસ્તુ છે ને એ માનવ તનુથી થાય છે, દિવ્ય તનુથી થતું. એટલે દિવ્ય સ્વરૂપ છે નબળું છે એવું નથી કેવું આપણે, પણ ઓનો જે મહિમા છે ભગવાન મનુષ્ય રૂપે, જો કે દિવ્ય રૂપે ભગવાન પહેલે દર્શન દેતા જ હતા, પણ મનુષ્ય રૂપે પ્રગટ થઈ અને જે મહારાજ કામ કર્યા છે આ પૃથ્વી ઉપર, આવો એક દિવ્ય સંપ્રદાય, એ દિવ્ય સ્વરૂપે ભગવાન કાંઈ ન કરી શકે બોલો. કરે નહીં કાંઈ, કારણ કે તો દેખાય એટલી વાર પછી તો અદ્રશ્ય થઈ જાય.
તો મહારાજ ધામમાં ગયા અને અગ્નિ સંસ્કાર થઈ ગયો પછી જેટલા જેટલા દર્શન થાય છે ને દિવ્ય સ્વરૂપ, અને આ સ્વરૂપ ભગવાનનું હંમેશને માટે છે, અવિચળ સ્વરૂપ છે. આ ભગવાન અક્ષરધામમાં આવા ને આવા બેઠા છે, એવા ને આ પૃથ્વી ઉપર થયા હતા. એ દરમિયાન જેને મળ્યા એ મળ્યા. હવે ભગવાન મનુષ્ય તનુ હતું ને એ વિલીન થઈ ગયું. હવે આ દિવ્ય તનુ છે, જેવા અક્ષરધામમાં હતા એવા.